ભાવનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય એમ 3 દિવસમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે શહેરના કરચલીયાપરા વિસ્તારમાં ઘરની બહાર પરિવાર સાથે બેસેલા રોહિત બારૈયાએ માત્ર એટલું જ કહ્યું કે બાઇક ધીમું ચલાવો, પણ તેનું પરિણામ એટલું ભયાનક નીકળ્યું કે જે સાંભળીને પણ હૃદય કંપાઈ જાય. બાઇક ચાલક ગૌતમ પરમારે રોહિત બારૈયાને ધમકી આપી જતા રહ્યા બાદ પોતાના ભાઈ યુવરાજ સાથે બાઇક પર પરત આવી બંને ભાઈઓએ સાથે મળી છરીના ઘા ઝીકી રોહિત બારૈયાને ચીરી નાખ્યો હતો. રોહિત બારૈયાને બચાવવા આવતા પરિવારજનો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ અને અન્ય સગા પણ છરીના ઘા સાથે ઈજાગ્રસ્ત થયા હતા. આ તરફ છાતી સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઘા વાગી જતા રોહિત બારૈયાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. માત્ર બાઇક ધીમું ચલાવવાની નમ્ર વાતના બદલામાં ખૂની ખેલ ખેલાઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની ભયજનક હકીકત સામે આવી છે. ત્યારે હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કામના જે આરોપીઓ જે છે ગૌતમભાઈ અને યુવરાજ ટુ વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે શેરીમાંથી જતા હતા ત્યારે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી તો આ બંદૂકને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થતા આ કામના જે આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતીના ડાબાના ભાગે અને ડાબા ખંભા ઉપર છરીથી ઈજા કરેલી છે. આ કામે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા જેમાં રોહિતભાઈનું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષે યુવરાજભાઈને બી ઈજા છે. આ કામે પોલીસ દ્વારા પ્રાથમિક આ હકીકતને આધારે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની હાલમાં કામગીરી